દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મામલતદારની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે અને શંકાસ્પદ જથ્થો સગેવગે કરવામાં વેપારીઓ કામયાબ રહેતા શું તંત્રની મિલીભગત તો નથી ને તેવી ચારેકોર ચર્ચાએ જોર પકડ્યું છે। થોડા દિવસ અગાઉ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ તેલનો જથ્થો ઝડપાયા બાદ સંજેલી નગરમાં પણ ખુલ્લેઆમ ડુપ્લિકેટ તેલનો ધૂમ વેચાણ ચાલી રહ્યું છે। એક જાગૃત નાગરિક દ્વારા સંતરામપુર રોડ પર આવેલ બાલાજી કિરાણા સ્ટોર પર તેલનો ડબ્બો લીધો હતો। તે ડબ્બો ડુપ્લિકેટ શંકાસ્પદ લાગતા તેમણે તાત્કાલિક સંજેલી તાલુકા મામલતદારને જાણ કરતા તેમણે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા મામલતદારની ટીમ સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી આવી હતી અને જે બાદ 4 જેટલી દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાલાજી કિરાણા સ્ટોર, લવકુમાર, જયંતીલાલ જૈન, મહાકાલી સ્ટોર, અંકુર કુમાર જૈન એમ 4 દુકાનોમાં તપાસ હાથ ધરીને અલગ અલગ બ્રાન્ડના તેલના ડબ્બામાંથી નમૂના લઈ સેમ્પલ લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। તો આ ભેળસેળવાળું તેલ શંકાસ્પદ ડુપ્લિકેટ તેલનો જથ્થો સગેવગે કરવામાં વેપારીઓની કામયાબ રહ્યા અને જિલ્લાથી આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તાલુકા મામલતદારની ઉપસ્થિતિમાં કમલ નામનો તેલનો જથ્થો મોટા પ્રમાણમાં સગેવગે થયો છતાં આ તપાસમાં આવેલી ટીમ દ્વારા કેમ જથ્થો પકડવામાં ન આવ્યો તે એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે। ત્યારે તપાસમાં આવેલી ટીમને પણ ખબર છે કે ભેળસેળવાળું તેલ છે, છતાં તેલનો જથ્થો પકડવામાં વિલંબ કેમ, કે પછી તંત્ર દ્વારા તેલના સેમ્પલ લઈ મામલો દબાવવામાં તો નથી આવી રહ્યો ને? અરજદારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર આક્ષેપો કર્યા છે। તમારી ટીમ દ્વારા તપાસ ચાલુ દરમિયાન જ ભેળસેળવાળું તેલનો જથ્થો તમારી આગળ નીકળ્યો છતાં તમે પકડ્યો નહીં, પરંતુ મારી પાસે કમલ નામનો શંકાસ્પદ ભેળસેળવાળો તેલનો ડબ્બો છે તેનો સેમ્પલ લેવા માટે વાત કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેનું પણ સેમ્પલ લઈ લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।